ઉપસ્થિત આપણા આદરણીય સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધ્રુવ સાહેબ, એવા જ પોરબંદરનું ગૌરવ પોરબંદર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ, જિલ્લા મહામંત્રીઓ અશોકભાઈ, ખીમજીભાઈ, શહેર પ્રમુખ પંકજભાઈ, માજી જિલ્લા પ્રમુખ નિલેશભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ, હાથિયાભાઈ, ઓગળભાઈ, મનુભાઈ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર અરશીભાઈ અને તાલુકા પંચાયતના બંને ઉમેદવારો આપ સૌ બખલ્લા જિલ્લા પંચાયત સીટમાંથી આવતા ભાઈઓ, ચૂંટણી આગામી 28 તારીખ રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. સમય સવારના 7 થી સાંજના 6 છે. ચૂંટણી આવતી હોય એટલે સ્વાભાવિક છે બે પક્ષો વચ્ચેનું મૂલ્યાંકન થાય, ઉમેદવારો વચ્ચેનું મૂલ્યાંકન થાય, કોણ સારું કોણ ખરાબ, ભૂતકાળના અનુભવોને આધારે આપણે મૂલ્યાંકન કે આંકલન કરતા હોઈએ. ભારતીય જનતા પાર્ટી હંમેશાને માટે વિકાસના મુદ્દાને આધાર ગણી વિકાસના મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કરી અને મત માંગતી હોય છે. હમણાં જ અરશીભાઈએ આ આખી પટ્ટીમાં કરેલા કામોની વિગતો વર્ણવી અને આ બધા જ કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે અહીંયા અમારે જે ટીમ બેઠી છે ભારતીય જનતા પાર્ટીની, એ ટીમ દ્વારા થયેલા આ કાર્યો છે. પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ બાબુભાઈ બોખીરિયા સાહેબ કરે છે. એની નીચેની સાંકળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને એના માર્ગદર્શનમાં આ બધા કામો થઈ રહ્યા છે. આપણો વિસ્તાર ખેડૂતલક્ષી વિસ્તાર છે. આપણી આજીવિકા ખેતી છે અને હમણાં જ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં એક કૃષિ બિલ આવ્યું, કિસાન કાયદો, ખેડૂત બિલ એવા નામે એ ઓળખાય છે. વર્ષોથી એક વાત બધા કબૂલ કરે, કોઈ પણ પક્ષ હોય, કે ખેડૂતોની શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોને ભાવ નથી મળતો, ખેડૂતોને જે આવક થવી જોઈએ એ આવક પૂરતા પ્રમાણમાં થતી નથી. વર્ષોથી ચાલી આવતી એકને એક પદ્ધતિ, તમારા ખેતરમાં તમારા પાકનું ઉત્પાદન થાય, એ ઉત્પાદન માર્કેટિંગ યાર્ડમાં વેચાય, ટેકાના ભાવે પણ વેચાય. આ જૂની પદ્ધતિ વર્ષોથી ચાલી આવે. છતાં પણ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠે કે ખેડૂતોનું શોષણ થાય છે, ખેડૂતોને પોતાના પાકના ભાવ મળતા નથી. મોદી સાહેબે આ બિલ દ્વારા એક નવી કેડી કંડારી છે, નવો પ્રયોગ કર્યો છે અને એ બિલ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ કર્યો છે. આ ખેડૂત બિલમાં જૂની પદ્ધતિ ચાલુ જ છે, ટેકાના ભાવે ખરીદી ચાલુ જ છે, ચાલુ રહેવાની છે, માર્કેટિંગ યાર્ડો ચાલુ છે અને ચાલુ રહેવાના છે. પણ કોંગ્રેસીઓ આ બિલની મજાક ઉડાવે છે અને એવી અફવા ફેલાવે કે તમારી જમીન જટાઈ જાય. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કોન્ટ્રાક્ટ એટલે કરાર, એ પછી ખેડૂત અને સામે વેપારી વચ્ચેનો હોય, ખેડૂત અને પેઢી વચ્ચેનો હોય, ખેડૂત અને કંપની વચ્ચેનો હોય. આ કોન્ટ્રાક્ટ અંતર્ગત ખેડૂતોને 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભાવ નક્કી કરવાનો હક મળે છે. આજ દિવસ સુધી ખેડૂતો ભાવ નક્કી નતા કરતા પોતાના ઉત્પાદનનો, સામેવાળા નક્કી કરતા હતા, ખરીદનારાઓ નક્કી કરતા હતા તમારા માલનો ભાવ. આ કાયદા અંતર્ગત ખેડૂત છે એ સામે કંપની, પેઢી કે વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરે
કે હું મારો પાક તમને આટલા ભાવે આટલા વર્ષ સુધી આપીશ, બિયારણ તમારું, આટલી આટલી સગવડ, આ બધું હોય તો આપણે કરાર કરીએ, આપણે કોન્ટ્રાક્ટ કરીએ. પહેલી વખત ખેડૂત ઓફર કરે છે. 1100 રૂપિયા મગફળીનો ભાવ છે, મારે 5 વર્ષ માટે તમને 1300 રૂપિયા કે 1200 રૂપિયા ભાવમાં આપવી છે, બિયારણ તમારું, બીજી જે કંઈ ફેસિલિટીઝ આપવાની થાય એ તમારે આપવાની. પોહાય તો કરાર કરીએ, ન પોહાય તો કરાર ના કરીએ. આમાં જમીન ક્યાંય નથી આવતી. કોંગ્રેસી મિત્રો જે કહે તમને કે તમારી જમીન જટાઈ જાય, આમાં જમીન શબ્દનો જ ક્યાંય ઉલ્લેખ નથી. આ કરાર તમને પહેલી વખત અધિકાર આપે છે તમારા માલનો ભાવ નક્કી કરવાનો, અને આ કરાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર તમારી આવક બમણી કરવા માટેના પ્રયાસો કરે છે. ખેડૂતોનો માલ, લાખો ટન માલ એકી સાથે બજારમાં આવે છે, અને આ એકી સાથે લાખો ટન આવેલો માલ અને સામે ખરીદનારાઓ મુઠ્ઠીભર હોય છે. ખરીદનારાઓ મુઠ્ઠીભર માલ ખરીદ કરી શકે એટલા જ હોય છે. અર્થશાસ્ત્રનો નિયમ છે, બજારનો નિયમ છે. વેચનારાઓ કરતા ખરીદનારાઓ ઓછા હોય તો ભાવ ક્યારેય ન મળે. આ કાયદા દ્વારા, આ બિલ દ્વારા તમને એક મોટામાં મોટું બજાર આપવાનો પ્રયાસ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. વ્યાપક બજાર, વિશાળ બજાર આપવાનો પ્રયાસ કર્યો છે. પોરબંદરમાં ગમે ત્યાં માલ વેચો, ગુજરાતમાં ગમે ત્યાં માલ વેચો, આખા દેશમાં ગમે ત્યાં માલ વેચો, કોઈ પણ જાતનો ટેક્સ નહીં. નહીં ગુજરાત સરકારનો ટેક્સ, નહીં ભારત સરકારનો ટેક્સ. આ બિલ દ્વારા એ પ્રયાસ કરવામાં આવ્યો છે કે લાખો ટન માલ વેચનારા છે તો લાખો ટન માલ ખરીદનારાઓ પણ હોવા જોઈએ, મુઠ્ઠીભર લોકો નહીં. આ એક પ્રમાણિક પ્રયાસ છે. જૂની પદ્ધતિ પણ ચાલુ છે, નવા પ્રયાસમાં સફળ થશે. આપણે બધા સાથે પ્રયાસ કરીશું, સફળ થઈશું તો આગળ ઉપર ચાલશે, અને સફળ ન થઈએ તો ટેકાના ભાવે ખરીદ કરવા માટે સરકાર હર હંમેશા તૈયાર છે. તો કોંગ્રેસની ખોટી વાતોમાં નહીં આવતા. હિન્દુસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી અને એના એકમાત્ર વડાપ્રધાન, રાષ્ટ્રવાદી વડાપ્રધાન, એની આબરૂ આપણે 28 તારીખે સાચવી લેવાની છે. વિશ્વ નેતા બનવા જઈ રહ્યા છે. વિશ્વમાં ક્યાંય એને એવું ન સાંભળવું પડે કે તમારા વતનમાં તમારું માન ઘટ્યું છે. આ સાંભળવું ન પડે, એ જોવાની જવાબદારી આપણા સૌની છે. નરેન્દ્રભાઈ મોદી ઉપર છે. ગુજરાતના ગતિશીલ ગુજરાતના પ્રણેતા વિજયભાઈ ચીફ મિનિસ્ટર છે. રમેશભાઈ ધડુક સંસદ સભ્ય છે. ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા સાહેબ છે. નીચેની જે ખૂટતી કડી છે એ તમારી સામે છે. અરશીભાઈ, દેવાભાઈ અને હાથિયાભાઈ, આ ખૂટતી કડી પૂરી કરી એક સાંકળ બનાવો, અને વિકાસ રૂપી ટ્રેલર તમે જોયું છે, અને આ ચૂંટાણા પછી વિકાસ રૂપી ફિલ્મ તમને દેખાડશે ભારતીય જનતા પાર્ટી. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.